ધોરણ 10 અને 12ના પેપરની ચકાસણીની કામગીરી શરૂ કરાઈ। આગામી 10 દિવસ સુધી પેપર ચેકિંગની કામગીરી ચાલશે। અમદાવાદમાં 40થી વધુ સેન્ટર પર પેપર ચેકિંગ થશે। સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપર ચેક કરવામાં આવી રહ્યા છે। 45થી વધુ શિક્ષક વિષય પ્રમાણે પેપર ચેકિંગની કામગીરીમાં જોડાયા છે। 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે તે હવે પૂર્ણ થઈ ચૂકી છે। વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ હવે જે પરીક્ષાઓ પૂર્ણ થતા જ જે પેપર ચેકિંગની કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે। અમદાવાદના વિવિધ સેન્ટરો ઉપર ધોરણ 10ના પેપરો જે છે તે ચકાસવાની કામગીરી આજથી શરૂ થઈ ચૂકી છે। 10 દિવસ સુધી આ કામગીરી છે તે ચાલશે। તમામ વિષયોના પેપરો છે તે ચેક કરી અને ગુજરાત બોર્ડને છે તે સોંપવામાં આવશે ને ત્યારબાદ તેનું બોર્ડનું પરિણામ છે તે જે છે તે હાલ જાહેર થશે। ગુજરાતના જે કહી શકાય કે બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા જ હવે તમામ જે પેપરો છે તેની ચકાસણી ચાલી રહી છે। આપણી સાથે કેન્દ્ર નિયામક છે તેમની સાથે વાત કરું। સર, જે રીતની પરીક્ષા પૂર્ણ થઈ છે, કઈ રીતની કામગીરી ચાલી રહી છે, કેટલા દિવસ આ કામગીરી આખી ચાલશે? નમસ્કાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ ગઈકાલે તારીખ 19/3થી ધોરણ 12 સામાન્ય પ્રવાહની મૂલ્યાંકનની કામગીરી અહીંયા શરૂ થઈ ગયેલ છે। જેમાં આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા અને એસપીસીસીના કુલ 17,000થી વધુ ઉત્તરવહીઓ મૂલ્યાંકન કાર્ય માટે આવેલ છે। જેમાં 75થી વધુ શિક્ષકો આ કામગીરીમાં જોડાયેલ છે અને આ કામગીરી પૂર્ણ થતાં અંદાજિત 8થી 10 દિવસનો સમયગાળો લાગતો હોય છે। ખાસ કરીને બોર્ડની પરીક્ષા સેન્સિટિવ આખો વિષય હોય છે, કઈ રીતની આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતની સુરક્ષાઓનું ધ્યાન રાખવામાં આવ્યું? પરીક્ષા દરમિયાન તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ પ્રશ્નપત્રની સાથે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય છે। જે તે કેન્દ્ર ઉપર પરીક્ષાના સેન્ટરો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। તેમજ અત્યારે મૂલ્યાંકન કાર્યમાં પણ સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ ફાળવવામાં આવેલી હોય છે અને બધું જ સીસીટીવીની નિગરાનીમાં થતું હોય છે। કેટલા પેપરો અમદાવાદ સેન્ટરની અંદર આપવામાં આવે? અમદાવાદની અંદર અત્યારે આપણે જે ચાલી રહી છે કામગીરી, કેટલા કેન્દ્રો ઉપર ચાલી રહી છે અને કેટલા પેપરો અંદાજે 10 દિવસમાં ચેક થશે? એ લગભગ 48 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે અમદાવાદમાં અને એને એક્ઝેક્ટ આંકડો તો એટલે કે હાલ હવે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ પેપર ચકાસણીની કામગીરી છે તે ચાલી રહી છે। અમદાવાદના વિવિધ જે સેન્ટરો ફાળવવામાં આવે છે સેન્ટરો ઉપર હાલ પેપર ચેકિંગ ચાલી રહ્યું છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત સહિતની સુરક્ષા, સીસીટીવી મોનિટરિંગ સહિતની સુરક્ષા વચ્ચે છે તમામ પેપરો છે તે ચેક કરવામાં આવ્યા છે અને આગામી 10 દિવસની અંદર આ કામગીરી છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરિણામો છે તે મળવાની શરૂઆત થશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।